એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે વરસાદ વરસતા ફરી નર્મદા ડેમમાં પાણીની આવક વધી રહી છે। તો સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી રહી છે। ડેમમાં 3,80,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। તો ડેમના 15 દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। વરસતા વરસાદના કારણે ડેમમાં પણ સારી એવી પાણીની આવક નોંધાઈ રહી છે। ડેમમાં 3,80,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। તો સંવાદદાતા રફીક આપણી સાથે જોડાયા છે। રફીક, નર્મદામાં એક તરફ જે રીતે પાણીની આવક નોંધાઈ છે ડેમમાં અને 2 લાખ પાણીની જાવક પણ પાણી છોડાઈ પણ રહ્યું છે। વરસાદને લઈને હાલ ત્યાં કેવી પરિસ્થિતિ? નર્મદા ડેમની જળ સપાટી વધી રહી છે લંબાઈમાં એ રીતે જો તમે ઉપરવાસમાંથી ટાંકી એટલે કુંડી બનાવો ફરી સંપર્ક કરીશું સંવાદદાતા રફીકનો, પરંતુ જે રીતે નર્મદા ડેમમાં પાણીની આવક નોંધાય છે અને 2 લાખ ક્યુસેક પાણીની જાવક પણ ડેમમાંથી થઈ રહી છે। તો 15 દરવાજા ડેમના ખોલવામાં આવી રહ્યા છે। તો ભારે વરસાદ અને જે રીતે અવિરત વરસાદ ચાલુ છે તેને લઈને ડેમમાં ભારે પાણીની આવક નોંધાય છે। 3,80,000 પાણીની આવક નોંધાય છે। જી રફીક। જી આપને જણાવી દઉં કે નર્મદા ડેમની જળ સપાટી વધી રહી છે। નર્મદા ડેમમાં કેચમેન્ટ વિસ્તારની અંદર પાણી વરસાદ ભારે પડતા પાણીની સતત આવક વધી છે। નર્મદા ડેમમાં 3,90,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેના કારણે નર્મદા ડેમ જે છે તેની સપાટી જાળવી રાખવા માટે તંત્ર દ્વારા એક પ્રયાસ કરાયો છે કે 15 દરવાજા ખોલીને પાણી 2.5 લાખ ક્યુસેકથી વધારે છોડવામાં આવી રહ્યું છે। જ્યારે રિવર બેડ પાવર અને કેનાલ હેડ પાવર પણ ચલાવવામાં આવી રહ્યા છે। જ્યારે છોટાઉદેપુર જિલ્લાના કેચમેન્ટ વિસ્તાર છે નર્મદાનો, તેમાં ભારે વરસાદ પડ્યો હતો। 5 ઇંચથી વધુ વરસાદ પડતા કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમની સપાટી વધી। બીજી બાજુ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર અને તવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમની સપાટી સતત વધી રહી છે। આ વર્ષે પહેલીવાર આટલી મોટી માત્રામાં પાણી આવ્યું છે અને સરકારે આ વખતે ઘણી સારી કામગીરી કરી છે। વખતો વખત ડેમના દરવાજા જે રીતના ખોલવાની જરૂરિયાત પડી તે રીતના ખોલવામાં આવી રહ્યા છે। પહેલા 15 દરવાજા ખોલવામાં આવ્યા, પછી 23 દરવાજા ખોલવામાં આવ્યા, તબક્કાવાર બંધ કરવામાં આવે, તબક્કાવાર પાણી છોડવામાં આવ્યું, જેનાથી નદીઓમાં પાણી સીધું જતું રહે અને કોઈ જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ ના થાય। જેના કારણે સરકાર એક અભિગમ મધ્યપ્રદેશના અધિકારીઓ સાથે અભિગમ રાખી અને ગુજરાત સરકારના મંત્રીઓ અને મધ્યપ્રદેશના મંત્રીઓ જે છે તેઓ કોલોબોરેશન કરી નર્મદા ડેમમાં કેટલી પાણીની આવક આવશે તેની આગલા દિવસથી જ જાહેરાત કરી દેવામાં આવી છે। ગઈકાલથી જ મધ્યપ્રદેશ સરકાર દ્વારા જે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું તેની જાણ નર્મદા કંટ્રોલ ઓથોરિટીને કહી દેવામાં આવી હતી, જેનાથી નર્મદા કંટ્રોલ ઓથોરિટી તબક્કાવાર પાણી ગઈકાલથી છોડી રહ્યું છે। આજે સવારથી 3,90,000 ક્યુસેકની પાણી આવક છે, ત્યારે તેની જાવક પણ જાળવી રાખવામાં આવી છે। જી રફીક, આભાર।